टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ડોલરમાં જે રીતે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ યુએસ ફેડ દ્વારા થઈ તેને કારણે રિએક્શન છે અને તેને કારણે બધા જ મેટલ સ્ટોક્સમાં સારી મજબૂતી સાથે કારોબાર છે. રૂપિયો ભલે આપણે રેકોર્ડ લો જોઈ રહ્યા છીએ, પણ બીજી બાજુ મેટલ સ્ટોક્સ છે કે જેમને સીધી રીતે લાભ થઈ રહ્યો છે. ડેફિનેટલી યસ, મેટલ સ્ટોકમાં આઉટલુક છેલ્લા ઘણા ટાઈમથી સારો છે અને રિસન્ટલી આપણે એક ત્યાં આગળ કરેક્શન જોયું છે અને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં ત્યાં પણ આપણને એક સારું એવું રિબાઉન્ડ જોવા મળ્યું છે નીચેના લેવલથી. તો મેટલ સેક્ટર એક જે જનરલી સાયક્લિકલ સ્ટોક રહેતો હોય છે, તો ત્યાં આગળ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં હજી આઉટલુક પોઝિટિવ રહેવાના ચાન્સીસ છે. જે રીતના રેટ કટ આપણે જોયા હતા યુએસમાં, તો ત્યાં આગળ જે ડોલર ઇન્ડેક્સમાં આપણને જે થોડુંક પાછું 100ના લેવલથી 98ના લેવલ સુધી પાછી એક આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો જે મેટલ માટે એક પોઝિટિવ આઉટલુક છે. અને મેટલમાં જોઈએ તો ગઈકાલે જ આપણે એક રિસર્ચ રિપોર્ટ જોયો તો ટાટા સ્ટીલ માટે કે યુરોપનું આઉટલુક થોડુંક મેટલ માટે ત્યાં આગળ સારું લાગી રહ્યું છે અને ટાટા સ્ટીલનું ત્યાં એક્સપોઝર ત્યાં આગળ છે. તો ત્યાં આગળ અમારો ટોપિક ટાટા સ્ટીલ અહીંયા આગળ રહેશે. મેટલમાં એક સારી એવી કરેક્શન પણ ત્યાં આગળ આપણને ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. ટાટા સ્ટીલ મેજર જગ્યા કે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ.